સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડ નગરમાં મોબાઈલ શોપને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી થતા ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે। તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદરથી 2,90,000ના 27 મોબાઈલ ફોન ચોરી કરીને નાસી જવાની ઘટનાથી વેપારીઓમાં ચિંતા વ્યાપી છે। લસકાણાના ડાયમંડ નગરમાં મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી 2.90 લાખના 27 મોબાઈલ ફોનની ચોરી કરી નાસી ગયાનો બનાવ બન્યો છે। ગોળાદરા વિસ્તારમાં આવેલી ખોડિયાર રેસિડેન્સીમાં રહેતા નરેન્દ્રસિંહ ગજેસિંહ રાજપુરોહિત લસકાણા ડાયમંડ નગરમાં આવેલી કળથિયા ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં મોબાઈલની દુકાન ધરાવે છે। ગઈ તારીખ 6 જુલાઈની રાત્રે નરેન્દ્રસિંહ રાબેતા મુજબ પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા। દરમિયાનમાં રાત્રે 1 વાગ્યાના અરસામાં તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી કોઈ સાધન વડે દુકાનના શટરનો નકુચો તોડી નાખ્યો હતો અને દુકાનમાં પ્રવેશ કરીને અંદર ડિસ્પ્લેમાં મૂકેલા રૂપિયા 2.90 લાખની કિંમતના 27 મોબાઈલ ફોનની ચોરી કરી નાસી ગયા હતા। બીજા દિવસે સવારમાં નરેન્દ્રસિંહને દુકાન પર આવતા તેમને ચોરીની જાણ થઈ હતી। આ અંગે તેમણે લસકાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ આદરી છે।